તો સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ઠેર ઠેર જનજાગૃતિના કેમ્પો લગાવ્યા। ગઈકાલે મહિલાનું ટાઇફોઇડથી મૃત્યુ થયું હતું, જેને લઈને હવે આરોગ્ય વિભાગ દોડતું થયું છે, કારણ કે બે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। તેને લઈને શહેરમાં રોગચાળો વકર્યો છે। ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગમાં વધારો થયો છે। સુરત શહેરમાં ખાસ કરીને મચ્છરજન્ય રોગમાં વધારો થતા આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે। ઠેર ઠેર જનજાગૃતિના કેમ્પો લગાવવામાં આવ્યા છે। સાથે જ કેવી રીતે સાવચેતી રાખવી તેના ડેમો કરીને બતાવવામાં આવી રહ્યા છે। ગતરોજ પણ ટાઇફોઇડના કારણે 25 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું। મહિલાના ગતરોજ લગ્ન થયા હતા અને લગ્નના પહેલા જ દિવસે તેનું મોત નિપજતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। સુરત શહેરમાં ફરીથી પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। ત્યારે ગોઠણની એક મહિલા છે 25 વર્ષીય, તેનું ટાઇફોઇડના કારણે મોત થયું છે। તેને લઈને હવે આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું છે। આ મહિલાના ગઈકાલે જ લગ્ન થયા હતા અને લગ્નના દિવસે જ તેનું મોત નીપજ્યું હતું। મહાનગરપાલિકા છે તે ઠેર ઠેર કેમ્પો લગાવી રહી છે અને આ રીતના મચ્છરજન્ય રોગથી બચવા માટે લોકોને સમજાવી રહી છે। ત્યારે મચ્છરો જે સ્ટેજ પર થાય છે એનાથી આપણે કેવી રીતે બચવું, એનો ઉપાય શું છે તે સારી રીતે સમજાવ્યું। એમાં આપણે તકેદારી રાખવી જોઈએ સારી રીતે, તો આપણા ઘરના જ સભ્યોને રોગચાળા થતાં આપણે બચાવી શકીએ। કઈ રીતના કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને કઈ રીતના અવેરનેસ કરવામાં આવી રહ્યા છે? જે ટાઇફોઇડની વાત કરવામાં આવે છે, પાણીજન્ય રોગો છે, આ મચ્છરજન્ય રોગો વિશેની માહિતી છે। સ્વચ્છતા અંતર્ગત આપણે આ મચ્છરજન્ય રોગો માટેની આઈસી ગોઠવેલી છે, એટલે લોકોને આ બાબતે સમજાઈશું। પ્રોબ્લેમેટિક છે એ ખાલી ક્યુલેક્સ વાળું છે, એટલે તમે તમારે ત્યાં જે પાણી સંગ્રહિત ગંદા પાણી સંગ્રહિત છે એનો નિકાલ કરાવો, અથવા તો જે તમારી જે ડ્રેનેજ લાઈન છે એને પરફેક્ટ કરાવો, જેથી પાણી અટકી જશે તો થશે। મહાનગરપાલિકા છે તે ઠેર ઠેર કેમ્પો લગાવી રહી છે અને લોકોને સમજાવવાના પ્રયાસો પણ કરી રહી છે કે કઈ રીતના આ રોગોથી બચી શકાય। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।